નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશવી પટેલ. ફરી એક વખત અમારી કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે મગફળીની સિઝન ચાલી રહી છે. ઘણાની મગફળી 20 થી 25 દિવસની થઈ પણ ગયેલી છે. અત્યારે અમને ખેડૂતોના પ્રશ્ન આવતા હોય છે કે મગફળીમાં પાન પીળા પડી ગયા છે. તો આનું શું કારણ હોઈ શકે કે જેનાથી મગફળીના પાન પીળા પડી જાય છે? જે લોકોની મગફળીના પાન પીળા પડી ગયા છે એને અટકાવવા માટે શું શું ઉપાય કરવા જોઈએ? આ બંને વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. ઘણા ખેડૂતો ત્રણેય સિઝનમાં વાવેતર કરતા હોય છે. તો ઘણી વખત એવું બની શકે કે વાવેતર પછી સતત ભેજવાળું અથવા તો વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે પણ મગફળીમાં પાન પીળા પડી જતા હોય છે. આ ઉપરાંત જો વાત કરીએ તો મગફળીના પાનને સૂર્યપ્રકાશ ના મળવાના કારણે પણ આવા પ્રશ્નો ઊભા થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, મગફળીમાં પાન પીળા જવાના મુખ્ય 3 કારણો હોય છે. એમાં સૌથી પહેલું છે લોહ તત્વની ખામી. લોહ તત્વ એટલે કે જેને આપણે આયર્ન પણ કહીએ છીએ. તો આયર્નની ઉણપને કારણે પણ મગફળીમાં પાન પીળા પડી જતા હોય છે. બીજું છે સલ્ફરની ખામી. સલ્ફરની ઉણપના કારણે કુમળા જે પાન હોય છે એ ધીમે ધીમે પીળા પડે છે અને સમયાંતરે આખા પાન સફેદ થઈ જાય છે. ત્રીજું કારણ છે નાઇટ્રોજનની ઉણપને કારણે. નાઇટ્રોજનની ઉણપને કારણે શરૂઆતમાંથી છોડ નીચેથી પીળો પડતો જાય છે અને સમય જતાં આખો છોડ પીળો થઈ જાય છે. આ ઉપરાંત ઘણી વખત એવું પણ બને છે કે ખેતરમાં સતત પાણીના ભરાવાના કારણે પણ મગફળીમાં પાન પીળા પડી જતા હોય છે. તો આ આપણે વાત કરી મુખ્ય કારણોની કે જેના લીધે મગફળીમાં પાન પીળા પડી જાય છે. તો ચાલો હવે આપણે એના ઉપાયો વિશે ચર્ચા કરીએ. જો તમારી મગફળીમાં લોહ તત્વની ખામીના લીધે પાન પીળા પડી ગયા હોય તો એનો એક ઉપાય છે કે જે આપણે ફેરસ સલ્ફેટ આવે છે, જેને ખેડૂતો હીરાકસીના નામથી પણ ઓળખે છે. ફેરસ સલ્ફેટ 150 ગ્રામ જેટલું અને સાથે લીંબુના ફૂલ 15 ગ્રામ જેટલા, જેને એક પંપ એટલે કે 15 લીટરના પંપમાં મિશ્રણ કરીને છંટકાવ કરવાથી ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળે છે. એક ખાસ નોંધ એ કરવાની ખેડૂત મિત્રો કે જે તમે હીરાકસી માર્કેટમાંથી લ્યો છો એ સારી ગુણવત્તાવાળી યુઝ કરો કે જેથી કરીને પાકને આગળ જતા કોઈ નુકસાન ના થાય. અને બીજી વાત એ ખાસ કે જ્યારે તમે દવાનો છંટકાવ કરો છો એ મગફળીના પાકથી થોડા અંતર રાખીને ઉપરથી કરવો જોઈએ અને આ છંટકાવ એક સમાન હોવો જોઈએ. આ ઉપરાંત જે ફેરસ સલ્ફેટ યુક્ત જે ખાતરો માર્કેટમાં આવે છે, ખૂબ જ સારા અને સ્ટાન્ડર્ડ કંપનીના આવે છે, આપ સૌને ખ્યાલ જ હશે, એનો પણ એક પંપ દીઠ તમે 100 ગ્રામ જેટલું મિશ્રણ કરીને છંટકાવ કરશો તો પણ તમને ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળશે. આ ઉપરાંત જે માર્કેટમાં ફેરસ સલ્ફેટ જે 12% વાળું EDTA જે અવેલેબલ છે એનો છંટકાવ પણ તમે કરો તો પણ ખૂબ જ સારું એવું રિઝલ્ટ તમને મળે છે, જેની માત્રા તમારે પંપ દીઠ 20 થી 25 ગ્રામ જેટલી રાખવાની હોય છે. આ ઉપરાંત જે અમુક મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આવે છે કે જેથી તમારા પાકને બોરોન છે, મેંગેનીઝ છે, લોહ તત્વ છે, આ બધું મળી રહે છે, જે પણ તમારી મગફળીના પાકને ખૂબ જ સારી રીતે સુરક્ષિત રાખે છે. આ પણ તમે પંપ દીઠ 20 થી 25 ગ્રામ જેટલો છંટકાવ કરી શકો છો. ઘણા ખરા ખેડૂતોની એવી માન્યતા હોય છે કે મોંઘા ખાતરો, મોંઘી દવાઓના છંટકાવ કરવાથી આપણો પાક સારો રહેશે. તો એવું નથી હોતું ખેડૂત મિત્રો. જે ભલામણ કરેલા જે પણ દવાઓ અથવા તો તમને જે ખાતરો ભલામણ કરવામાં આવેલી હોય છે એ પણ તમે સાચી માત્રામાં અને સાચા સમયે છંટકાવ કરો છો તો એનાથી પણ તમને ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સાથે શેર કરજો. ધન્યવાદ.